હવે ઇક્ષુવંશમાં રઘુ નામે રાજા થયા અને રઘુ નામના ઉપરથી સૂર્યવંશનું નામ પડ્યું રઘુવંશ. રઘુના પુત્ર અજ, દિલીપ અને રઘુના પુત્ર દિલીપના પુત્ર અજ અને અજના પુત્ર દશરથ અને દશરથના પુત્ર રામ. તમે જુઓ કેટલા કેટલા પેઢીનું તપ હોય ને ત્યારે તમારે ત્યાં સારો સંસ્કારી દીકરો આવે. ભગવાન રામજીને ત્યાં 5 પેઢીનું તપ હતું ત્યારે ભગવાન રામજી આવ્યા છે. અને જ્યારે તમારા ઘરે તપ વધે, પાપનો ક્ષય થાય ને પુણ્ય વધે ત્યારે તમારા ઘરે સારો સંસ્કારી દીકરો ભગવાન આપે. અને સારો સંસ્કારી દીકરો આપે ને ત્યારે એના ધર્મ કાર્ય કરવાનું મન થાય. મા બાપને પ્રેરિત કરે કે ધર્મના કાર્ય કરો. ને જો દુરાચારી પુત્ર હોય તો મા બાપ કેવા છે, બાવા સાધુ લંગોટાને જમાડે છે, પુણ્યદાન કરીને બધો પૈસો વેડફી દે છે. આવા દુરાચારી પુત્ર હોય ને તો ભગવત કાર્યકરમાં બાધા કરે છે. ત્યારે સદગુણીને સારા પુત્ર હોય ને તો ભગવત કાર્ય કરવા મા બાપને પ્રેરણા આપે છે. આજે ઇક્ષ્વાકુ કુળના રઘુકુળનું પુણ્ય જુઓ. રઘુવંશના નામ રઘુ પરથી પડ્યું છે. આજે અજના પુત્ર દશરથને ત્યાં પુત્ર રામ તરીકે પ્રાગટ્ય થવાના છે. ચારે ગ્રહોને લક્ષ્મી જયિત હોય તેઓ પૂર્ણ અવતાર ગણાય છે. એટલા માટે મહર્ષિ વાલ્મીકે રામસ્તુ ભગવાન સ્વયંમ, ભગવાન રામચંદ્ર, સૂર્ય, વિશ્વામિત્ર, શંકર, પરશુરામ વંશાવતારના તેજ પોતામાં સમાવ્યા હતા. તેથી પુરુષોત્તમ કહેવાયા છે. પુરુષોત્તમ એટલે કોણ? મર્યાદા પુરુષોત્તમ. ભગવાને બધે મર્યાદા રાખી છે. આ યુગના સુખદેવજી સ્વરૂપ ડોંગરેજી મહારાજે પણ કહ્યું છું કે ચારિત્ર પૂર્વક જો તમારું ચારિત્ર સારું હોય તો લોકો તમને સારી દ્રષ્ટિથી જોશે. ચારિત્ર તમારું ખરાબ હશે તો તમને ખરાબ દ્રષ્ટિથી જોશે. રામનું શરણ સ્વીકારવું જોઈએ. કલિકાળમાં કામની પ્રબળતા હોય ને તો રામ સિવાય કોઈ કામ મટાડે નહીં. એટલે કામને નાશ કરવા માટે રામજીને સાધજો, રામજીને હૃદયમાં રાખજો. દશરથ રાજાને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યા તેમના પદ્માણી હતા અને કૈકેયી તેમના પ્રિય પત્ની હતા. 3 રાણીઓ છતાં રાજાને સંતતિ ન હતી. રાજાએ પોતા ગુરુ વશિષ્ઠને શરણું લીધું. વશિષ્ઠને પુત્ર પેટથી યજ્ઞ કરાવ્યો. રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞની કુંડમાંથી એક દિવ્ય પુરુષ નીકળ્યા છે, કીરનો પડિયો લાયા છે. આમાંથી તમારી રાણીને 3 ભાગ કરીને પડિયા આપો, ખીર ખવડાવો. તમારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થશે. દશરથ રાજાએ વશિષ્ઠ મુનિએ 3 પડિયા તૈયાર કર્યા. 3 રાણીઓને આપ્યા છે. કૈકેયીના ભાગનો પડિયો ઉઠાવી અને ગરુડ, આજે સમડી બોલો છો, ગરુડજી પડિયો લઈને ગયા. ભગવાન આવે ને એટલે ભગવાનના ભક્તને આવવું પડે. એટલે ત્યાંમાં અંજનીમાં નદીની અંદર સ્નાન કરતા હતા, સૂર્યનારાયણને અર્ઘ આપતા હતા. તો એ પડ્યો એમના હાથમાં આવીને પડ્યો. અંજની માએ ભગવાનનો પ્રસાદ લઈને આરોગી ગયા. મહારાજ, અંજની માના ઉદરની અંદર વાયુપુત્ર હનુમાનજીનો પ્રભાવ થયો છે. આ બાજુ 2 પડિયા રહ્યા એટલે કકળાટ થાય. કૌશલ્યાએ એમનો થોડો ભાગ આપ્યો, સુમિત્રાએ એમનો થોડો ભાગ આપ્યો અને 2 પડિયામાંથી 3 ભાગ કરી 3 રાણીઓએ પ્રસાદ આરોગ્યો છે. 3 રાણીઓને સારા દિવસો હતા. કૌશલ્યા માતાને ખબર પડી કે આજે મારા ઉદરની અંદર પ્રભુનું પ્રાગટ્ય થયું છે. પ્રભુ આવે છે ને મારા ઉદરની, એટલે મને સારા સપના આવે છે, મને સારા વિચારો આવે છે. પરમાત્મા તમારા ઘેર આવવાના હોય, તમારા ઘરે ભગવત કાર્ય થવાનું હોય ત્યારે તમને સારા વિચારો આવે, સારું કામ કરવાની પ્રેરણા મળે, કોઈ સારા 4 મિત્રો મળે, કોઈ સારો સહકાર મળે. બધું જ તમારે થાય. ત્યારથી ભગવાન રામજી માના પેટમાં રહ્યા છે. આજ આનંદમય છે. રોમે રોમમાં મંગળ છે, મંગળ ધ્વનિ સંભળાય છે. 9 માસ પૂરા થાય છે. માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીના ભગવાન એમને ત્યાં પુત્રેષ્ઠ યજ્ઞથી 4 બાળકોનો ઉદરમાં પ્રવેશ થયો છે. રાજાને સપનું દેખાય છે.
કહ્યું કે તારે આંગણે પ્રભુ દશરથ રાજા કે છે મને આજે સપનામાં શું દેખાણું? ગુરુને કે છે વશિષ્ઠ ગુરુ તમે સાંભળો, આજે મને સપનામાં એવું દેખાયું 9 માસ પૂરા થયા છે, કૌશલ્યાએ પુત્ર જન્મ પ્રાપ્ત કર્યો છે અને મારે આંગણે દેવો ઋષિ મુનિઓ પધાર્યા છે, સરયુમાં સૌ સ્નાન કરે છે, ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવે છે, પ્રભુ મંદ મંદ હસે છે, લક્ષ્મી નારાયણની હું જાણે આરતી ઉતારું છું, લક્ષ્મી નારાયણનું દિવ્ય તેજ કૌશલ્યના ઉદરમાં પ્રવેશતું હોય ને એવું રાજા કે મને આજે સ્વપ્ન આવ્યું છે. વશિષ્ઠ કહે છે અરે રાજા આ શુભ સપનું છે, તમને શુભ પણ મળશે, આના શુભ મંગળ થશે, પરમાત્મા તમારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થવાના છે, એ આજે તમને એંધાણ આપે છે. આવું ભાગ્યશાળીને સપનું હોય, તમે દર્શન કર્યા કે તમે પાવન થયા, તમને સપનામાં ઋષિ મુનિઓના દર્શન થયા, સપનામાં તમે બધા દેવોને જોયા, એટલે તમારે ત્યાં સાક્ષાત નારાયણ પધારવાના છે. તમે તત્પર થઈ જાઓ, હવે ભગવાન રામચંદ્રજી પધારવાના છે.